એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં છે 3 રાઉન્ડ. ફર્સ્ટ રાઉન્ડ બોલે એના બોર વેચા, સેકન્ડ તાલમેલ અને થર્ડ રાઉન્ડ બાળપણ, જેમાં હવે રમાય છે ટ્રેડિશનલ ગેમ. તો બસ આ ત્રણેય રાઉન્ડ કઈ ટીમ જીતે છે એ જોઈએ આપણે. ચાલો. હર હર મહાદેવ. મંદિર જઈને આયા? જીતવાની ઈચ્છા માંગીને આયા ભગવાન પાસે? જીતવાના જ છો? 100%. પ્રસાદીમાં કોઈ ભાંગ નથી દીધી ને? પાક્કું? બંને ટીમ્સ આટલી સરસ લાગે છે અને એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગ આપણે આજે મહાશિવરાત્રી જોડે સેલિબ્રેટ કરીએ છીએ. પણ મને કંઈક યાદ આવે છે કે નાનપણમાં છે ને આમ જ્યારે દાદરા પરથી ચડવાનું હોય ને તો પપ્પા કોઈ બી વસ્તુ લેવી હોય ને તો એવું જ કહેશે કે બેટા તું રહેવા દે ને, હું કરી દઉં છું. હવે ફોનમાં કંઈક ના આવડતું હોય તો ભાઈ તરત એવું કહી દેશે કે તું લાય ને હું કરી આપું છું. હવે ગાડી ચલાવીને ક્યાંય આજકાલ બહાર જવું હોય તો ફ્રેન્ડ એવું કહેશે તું બેસ ને, અમે કરી આપીએ. કારણ કે અમુક વાર છે ને એ કમ્ફર્ટ, એ લક્ઝરી આપણને આપવા માંગતા હોય છે. પણ આપણે સ્ત્રી છીએ, આપણે શક્તિ છીએ, આપણે સંપૂર્ણ જ છીએ આપણી જાતમાં. એ લોકોનું એ કમ્ફર્ટ આપવું આ ગાડીના બે પૈડા જેવું છે કે જે ક્યારેક ગમે છે અને ક્યારેક એ અનુભવની જરૂર હોય છે. બસ આ શક્તિ અને આ શિવનો મિલાપ એટલે શિવરાત્રી. અને એમાં અનાયસ કહો કે સંજોગ કહો, આજે વુમેન્સ ડે પણ છે અને મારી જોડે તમે અને હું બંને જ્યારે શક્તિ ભેગા થઈએ છીએ અને જોડે મહાશિવરાત્રી અને વુમેન્સ ડે સેલિબ્રેટ કરતા હોઈએ તો એ એસપીએલ નો એપિસોડ મારા અને તમારો બંને ફેવરેટ બની જવો જોઈએ. મહાશિવરાત્રી એટલે શિવ અને શક્તિનો મિલાપ, જે આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ એનો મિલાપ છે. એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગમાં આજે ક્વાર્ટર ફાઇનલમાં આપણી જોડે છે ઝુંડાલ સર્કલની ટીમ અને આ છે ગોતાની ટીમ. તો બસ આ બંનેની રસાકસીના ખેલમાં સેમીફાઇનલમાં કઈ એક ટીમ પહોંચે છે એ જોઈએ આજે. એસપીએલમાં સૌથી પહેલા શું કરીએ છીએ આપણે? ટોસ. અમારી બંને જીતેલી ટીમ જેટલી તો સક્ષમ છે કે સમજી જાય છે તો કરી લઈએ ટોસ. ટીમ એ શું ચૂઝ કરો છો તમે? ટીમ બી. કરીએ ટોસ? રેડી? કરું ઓપન? It is GTPL Entertainment. So according to the rule, toss તમે જીત્યા છો એટલે તમને ઓપોર્ચ્યુનિટીઝ મળશે કે તમારે પહેલા ગેમ રમવી છે કે આ લોકોને રમવાનો મોકો આપવાનો છે. પણ ઉભા આ ભારે ઉતાવળી પ્રજા ગેમ સમજી સાંભળી એમને જ આ લોકોને પધરાવાની. બરાબર, બસ આવું જ કરવાના છે. પણ તો એક કામ કરજો, તમે બી એવું કરજો કે પોઈન્ટ પધરાઈ લેજો. એ આજે તમે આવું કરો તો આ લોકો આવું કરવાના જ છે ને. બસ તો આપણે આ ડિસ્કશન પછી કરીએ. પહેલા જાણી લઈએ બોલે ના બોર વેચાય માં કઈ કહેવત છે આજે આપણા માટે. બોલે એના બોર વેચાય. રાઉન્ડ 1, બોલે એના બોર વેચાય. આ રાઉન્ડમાં આપેલી રમત તેના નિર્ધારિત અને ઓછા ટાર્ગેટ સાથે પૂરી કરવાની રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 20 પોઈન્ટ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 20 પોઈન્ટ મળશે. બોલે ના બોર વેચાય. એસપીએલ સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો રાઉન્ડ 1. સો વિનિંગ કેપ્ટન, ચિઠ્ઠીઓના ખજાનામાંથી કઈ ચિઠ્ઠી કાઢો છો? ઓકે, તો ચિઠ્ઠી તો એમને કાઢી દીધી છે. હવે એમાં હું જોઉં કે આજે કઈ કહેવત છે આપણી બંને ટીમ માટે. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી. હવે આ કહેવતનો અર્થ મને કોણ સમજાવશે? ઓકે, તો રાજા ભોજની તુલના આપણે ગંગુ તેલી સાથે ના કરી શકીએ. આ જ અર્થ લાગે છે તમને? कंपैरिजन 2 पर्सन वजह के हाँ। होशियार है ने एक हाँ। डफोड है तो એને કે कहां राजा भोज कहां ऐसे कहां राजा भोज कहां गंगू. તો જોઈ લઈએ કે આ કહેવત પરથી આજે કઈ ગેમ રમવાના છે આપણે.
પ્રોપર રાજા ભોજની ફીલિંગ મેં તો લીધી છે. તમારે લેવાની જ? યસ આપું ફીલિંગ? યસ તો ગેમમાં તમારે રાજા ભોજ જ બનવાનું છે. પણ ટીમનો કોઈ એક મેમ્બર રાજા ભોજ બનશે. બાકીના લોકો રાજાના જેમ સૈનિક હોય, સિપાહી હોય, એના દરબારના માણસો હોય, જેમ રાજાને રાજા બનાવવા માટે હેલ્પ કરે, બસ એ જ બાકીના 3 ટીમ મેમ્બર્સ કરશે. ગેમ બહુ જ ક્લિયર કટ સિમ્પલ છે. હું ખુરશી પર બેઠી છું. હવે હું જે કરું એ તો તમારે કરવાનું છે. તમારે બેસવાનું ખુરશી પર જ છે. પણ એક ખુરશી પર એક વ્યક્તિ બેસશે, ઊભું થશે, પછી ખુરશીની નીચે બીજી ખુરશી મુકાશે, પાછું એ બેસશે, પછી ત્રીજી મુકાશે, ચોથી મુકાશે. એવી રીતના તમારે જાતે ખુરશીનો ટાવર બનાવવાનો છે. 1 મિનિટની અંદર જે ટીમનો ટાવર ઊંચો હશે અને જે ટીમ મારી ટક્કરમાં આવી જશે એ ટીમ જીતી જશે અને એને મળશે પૂરા 20 પોઈન્ટ. ગેમ સમજાઈ ગઈ? તો ટીમ બી, તમે ટોસ જીત્યા છો. તમે મને કહો કે પહેલા હું ખુરશી પરથી ઉતારીને તમને બેસાડું કે પછી આમને બેસાડું? એમને જ? બસ તો તમે ડિસાઈડ કરી લો અને પોઝિશન્સ લઈ લો. આપણે જોઈ. રેડી? યસ. ઓન માય કાઉન્ટ 3 2 1 ગો. સરખું, શાંતિ. યસ, નાઈસ. એમને બેસવા તો દો, એમને ના વગાડતા. નાઈસ. On my count 3 2 1 go. અરે તું ગયો, આ તો માથું ગયું. રાજાવાળી ફીલિંગ તો બંને લીધી ને? પણ એક ઓનેસ્ટલી કહું, તમે ભૂમિમાંથી બાહુબલી કેમ બની ગયા? એટલે સીધું આમ છોકરું જેમ કાંકમાં તેડ્યું એમ તેડી લેતા હતા. એટલે મેં જ્યારે ગેમ વિચારી હતી ત્યારે મને એવું થયું કે તમે જ બેસશો કે 10-12 ખુરશી સુધી તો તમારે કોઈની હેલ્પની જરૂર જ નહીં પડે. હા, મારા મગજમાં તો એવું હતું, પણ એમને ગેમ ટ્વિસ્ટ કરીને અઘરી જાતે જ બનાવી દીધી. હવે વાત આવી રિઝલ્ટ્સની. હવે એક ટીમની થઈ છે 12 ખુરશી અને એક ટીમની થઈ છે 11 ખુરશી. સો તમારે લોકોએ મૂકી હતી 12 ખુરશી, જેમાંથી લાસ્ટ ખુરશી પર જ્યારે તમે બેઠા ત્યારે મારું 1 પતી ગયું. એટલે એને કરીએ છીએ આપણે 11 ચેર્સ અને તમારી હતી 11 ચેર્સ, પણ લાસ્ટમાં મારા 1 પછી કોઈ બેઠું જ નથી, એટલે એ હશે 10. સો યુ ગાઈઝ વિથ 11 ચેર્સ વિન ધ ગેમ. તો હવે તમારી પાસે છે નેક્સ્ટ રાઉન્ડ તાલમેલ, જેમાં જોવાનું છે કે તમારી ટીમ જેટલું કેમિસ્ટ્રી અને બોન્ડિંગ બતાવે છે એટલું છે કે નહીં, અને તમને ઓપોર્ચ્યુનિટી મળશે ગેમમાં પાછા આવવાનું. ચાલો.
તાલમેલ. રાઉન્ડ 2 તાલમેલ. બંને ટીમને આ રાઉન્ડ એક સાથે રમવાનો રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 30 પોઈન્ટ્સ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 30 પોઈન્ટ મળશે. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો રાઉન્ડ 2 તાલમેલ. જેમાં તમારી ટીમનું બોન્ડિંગ, તમારી ટીમની કેમિસ્ટ્રી રિફ્લેક્ટ કરવાની છે. હવે આ બોલ્સ તો તમે જોયા સરસ મજાના, પિંક એન્ડ ગ્રીન. બસ તો આ બોલ્સ તમારે પાસ કરવાના છે યલો લાઇનથી. ફોર એક્ઝામ્પલ, ગ્રીન બોલ્સ આમ પાસ થશે અને પિંક બોલ્સ આમ પાસ થશે. જે ટીમ મેક્સિમમ બોલ્સ પાસ કરી દેશે એ ટીમ બની જશે વિનિંગ. ઓકે, બોલ્સ કઈ રીતે પાસ કરવાના છે વિચારો છો? ફૂંક મારીને. ફૂંક થોડુંક ઈઝી કરું. તમને સરસ મજાની સ્પ્રે બોટલ્સ મળશે જેનાથી તમારે આને પાસ કરવાના છે. જો તમારા બધા બોલ્સ પાસ થઈ જાય તો તમે બીજી ટીમને રોકી પણ શકો છો. હા, એવી તમને એક્સેસ છે. આ ગેમ બંને ટીમ જોડે રમશે તો કરીએ શરૂ. રેડી? લઈ લો પોઝિશન. તમારી પાસે મળશે 1 મિનિટનો સમય જેમાં તમારે બંને બોલ્સ એકબીજાની આ લાઈનને ક્રોસ કરાવવાના છે. 1 મિનિટના સમયની અંદર જે ટીમ વધારે બોલ્સ પાસ કરી દેશે એ ટીમ બની જશે વિજેતા ટીમ અને એને મળશે પૂરા 30 પોઈન્ટ. રેડી? ઓન માય કાઉન્ટ 3 2 1 ગો. ફાસ્ટ ફટાફટ પહોંચાડો પહોંચશે. ટાઈમ ફોર રિઝલ્ટ્સ. આ લોકોના બધા જ બોલ અહીંયા આવી ગયા છે. પિંક ટીમના સંજોગો સર બોલ અહીંયા જ રહ્યા છે. સો આ રાઉન્ડના 30 પોઈન્ટ્સ મળે છે તમને. બસ બધા આપણે અહીંયા જ. તો આજ મસ્તી સાથે આપણે શરૂ કરીએ છીએ રાઉન્ડ 3 બાળપણ, જેમાં હવે રમાશે ટ્રેડિશનલ ગેમ્સ. You guys have the opportunity કે આ લોકોને આમાં હરાઈ દેવાનું છે. આવું ઘણી બધી વાર SPL માં થયું છે કે ફર્સ્ટ અને સેકન્ડ રાઉન્ડ જીતનારી ટીમ થર્ડ રાઉન્ડમાં હારી જાય છે અને જે ટીમ બંને રાઉન્ડ ન જીતી હોય એ થર્ડ રાઉન્ડમાં જીતી ટાઈ બ્રેકર્સ પણ થયા છે અને એ પણ જીતી છે. તો ચાલો શરૂ કરીએ SPL નો રાઉન્ડ 3 બાળપણ. બાળપણ. રાઉન્ડ 3 બાળપણ. આ રાઉન્ડ સોસાયટી પ્રીમિયર લીગનો છેલ્લો અને નિર્ણાયક રાઉન્ડ રહેશે. આ રાઉન્ડની રમત કુલ 50 પોઈન્ટ જીતાડી શકે છે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. રાઉન્ડના અંતે જો બંને ટીમના સરખા પોઈન્ટ હોય તો એક ટાઈ બ્રેકર ગેમ રમાડવામાં આવશે. જે ટીમ આ ટાઈ બ્રેકર રમત જીતશે તે વિજેતા ટીમ બનશે. બાળપણ. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો લાસ્ટ એન્ડ ધ ફાઇનલ રાઉન્ડ. નાનપણમાં તમે બધા ગેમ્સ તો રમતા જ હતા, પણ અમુક પેલી જે ખાસ ગેમ્સ હોય ને જે સ્કૂલમાં રમાતી હોય. કઈ કઈ ગેમ સ્કૂલમાં રમી છે તમે લોકો? કબડ્ડી. ક્લાસરૂમમાં પ્લેન રમ્યું છે. નેમ પ્લેસ એનિમલ થિંગ અમે લોકો રમતા હતા. ચોર ચોર રમતા હતા. ટપલી દાવ, સૂન ચોકડી,
બસ તો અમુક લોકો પેલા આમ પત્તા રમતા હતા, કંઈક ને કંઈક ગેમ્સ આપણે ક્લાસરૂમમાં બેઠા બેઠા રમતા હતા. હવે આજે એ ક્લાસરૂમની ગેમ્સ જ આપણે ફરી રમવાની છે. જેમ તમે કીધું એમ કે વિમાન બનાવીને ઉડાવતા હતા, તો બસ તમારે વિમાન બનાવીને ઉડાવવાનું છે. ગેમ બહુ જ સિમ્પલ છે. બંને ટીમ્સમાં જે 4 મેમ્બર્સ છે એમાંથી કોઈ પણ 3 મેમ્બર રમશે. કેપ્ટન નક્કી કરશે કે 3 મેમ્બર્સ કયા હશે. ગેમ બહુ જ સિમ્પલ છે. જે 3 વ્યક્તિઓ ચૂઝ કર્યા હશે કેપ્ટને, એ 3 વ્યક્તિમાંથી એક વ્યક્તિએ જે ક્લાસમાં વિમાન બનાવીને ઉડાવતા હતા ને, એમ વિમાન બનેલું મેં રેડી રાખ્યું છે તમારા માટે. થોડી મહેનત ઓછી કરો ને તમારી પાસે, એટલે બસ તો આ વિમાનને લઈને આમ ઉડાડવાનું છે. સરખું વ્યવસ્થિત એને ઉડાડવાનું છે અને જે બીજા 2 ટીમ મેમ્બર્સ હશે એ લોકોએ વિમાન પકડવાના છે. ઓકે, રેડી? પણ વિમાન પકડશો હાથેથી? બાસ્કેટથી? હા, તો બસ એ બાસ્કેટમાં તમારે વિમાન પકડવાના છે. હવે આ બાસ્કેટ આમ રાખશો તો ગળે બાંધશો, પણ હું કહું ક્યાં બાંધશો? આવો 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 આવો. આ રહી ચાની ટોપલી. બસ આવી રીતના તમારે વિમાન પકડવાના છે. રેડી? હવે ટોસ તમે જીત્યા હતા, એટલે ફરી તમને ઓપોર્ચ્યુનિટી મળે છે કે વિમાન તમારે ઉડાવવું છે તમારું કે આ લોકોને ઉડાવવા આપશે? ઉડાવવા જ આપવાનું છે. તો બસ લઈ લો પોઝિશન. On my count 3, 2, 1, fly plane. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. Stop, stop, stop. On my count 3, 2, 1, go. अरे पहुंचाड़ो पहुंचाड़ो, चलो चलो पहुंचते. Eight, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. Stop. करूँ count? चल, let's start. एक. હતું. Okay, let's see આમાં કેટલા છે. એક. બસ હવે નથી હો. છે બસ આ એક અને 3 પ્લસ 1 એટલે 4 પ્લેન્સ છે તમારી બાસ્કેટમાં. સો આ રાઉન્ડના 50 પોઈન્ટ્સ મળે છે તમને. તમારી પાસે ઓલરેડી રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 નો ટોટલ હતો 50 પોઈન્ટ.
સો SPL માં ફરી 50-50 ની થઈ છે ટાઈ. તો હવે તમારા બંને માટે મારા ગેમ્સના ખજાનામાંથી મારે લાવવું પડશે ટાઈ બ્રેકર. તો રેડી છો ટાઈ બ્રેકર માટે? SPL સોસાયટી પ્રીમિયર લીગના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં ફરી એકવાર થઈ રહ્યું છે ટાઈ બ્રેકર. હવે ટાઈ બ્રેકર બંને ટીમ્સના કોઈ પણ એક વ્યક્તિ રમશે. કેપ્ટન નક્કી કરશે કે એક વ્યક્તિ કોણ હશે. હવે સ્માઇલી બોલ ને સ્ટ્રો તો લઈને આવી ગઈ છું. તો આ બોલને ગળામાં મૂકવાનો છે, એટલે તમે થોડુંક મારા જેવું ક્યુટ ફેસ બનાવી શકો છો. ઓકે, રેડી? હવે આ બોલને મૂકીને અહીંયા જવાનું છે. હવે અહીંયા જવાનું છે. જે આ સ્ટ્રો છે ને એ હાથમાં નથી રાખવાની, એને રાખવાની છે આમ, અને આ સ્ટ્રો ને બોટલમાં નાખી દેવાની. બોટલમાં નાખી દેવાની છે ત્યાં સુધી તમારા હાથનો ઉપયોગ કરવાનો નથી. જો બોલ પડી જાય તો પાછા આવીને ફરી સ્ટાર્ટ કરવાનું છે. તમારા હાથ પાછળ મૂકવાના હશે. બોલ પડવો જોઈશે નહીં. 1 મિનિટના સમયની અંદર જે ટીમ વધારેમાં વધારે સ્ટ્રોઝ બોટલની અંદર નાખી દેશે એ ટીમ બની જશે વિનિંગ ટીમ, અને ટાઈ બ્રેકર જીતેલી ટીમ પહોંચી જશે સેમીફાઇનલ્સમાં. On my count, 3, 2, 1, go! Fast! Oh! Expertise તો અહીંયા જ છે. Eight, 7, 6, 5, 4, 3, 2, 1, stop! જોઈએ કે કેટલી સ્ટ્રોસ પહોંચી છે, કોણે કેટલી પહોંચાડી છે. સો જોઈએ કે આમાં કેટલી સ્ટ્રોસ કોને પહોંચાડી છે. ટીમ પિંક 1, 2, 3. હવે આ કાઉન્ટ કરું છું કે નહીં એ કહું બેન. પકડો. 1, 2 અને 3. પણ તમારી આ એક સ્ટ્રોંગ કાઉન્ટ નથી કરતી કારણ કે તમે હાથ અડાડ્યો છે. અત્યારે છે 3 અને 2. હવે આ અડ્યો તો હાથ. ઓકે, પણ આ કાઉન્ટ થાય છે. So with this you win the tie breaker round. ફરી મૂછ બનાવજો. સેમીફાઇનલ ની તૈયારીઓ શરૂ કરી દેજો. SPL સોસાયટી પ્રીમિયર લીગ આવે તો ખાલી હાથ ના જાય, એટલે પ્રોટીન પાર્ટનર અંકુર પર્સિસ તરફથી તમને મળે છે ગિફ્ટ હેમ્પર. કોંગ્રેચ્યુલેશન્સ. Thank you. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંકુર પર્સિસ તરફથી તમને મળે છે તુવેરદાના ગિફ્ટ હેમ્પર્સ. પણ ઓનેસ્ટલી કહું ને, મને આ જોવાની મજા આવે છે. આ લોકો જે નિખાલસતાથી રમે છે ને એ જ પ્યોર સોલ. એનો જ તો દિવસ છે આજે, વુમેન્સ ડે. પ્યોરિટી, ઓરિજિનાલિટી, નિખાલસતા. બસ ઈચ્છા એટલી જ છે કે આ નિખાલસતા, આ પ્યોરિટી, આ સપનાઓ, આ સ્માઇલ તમારા ફેસ પર હંમેશા રહે. કારણ કે જો તમારા ફેસ પર આ સ્માઇલ છે ને તો આખું ઘર ઓટોમેટિકલી ચમકતું ને મહેકતું રહે છે. અને મહાદેવના આશીર્વાદ તમારી પર હંમેશા રહે. અને શિવરાત્રીના પાવન પર્વની હાર્દિક શુભકામના આપ સૌને.